આ વેલો છે ને કડવો છે. શક્કરપારા ને પૂરી કોના કોના ઘરે બન્યું છે એને નીંદરમાં નિરૂપા યાદ આવશે પછી. હાય એવરીબોડી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. એમ શિલ્પા રાઠોડ પાણી એનું વાંચ લઈને છું બ્લોગ. તો વાગી ગયા છે સવારના 9. આપણે રસોઈ તૈયાર થઈ ગયા છીએ અને એને એના માસીના ઘરે મૂકવા જવાની છે. આજે એના માસીને ઘરે જવાની, એની માસીને ભાણકી નીવડી શોપિંગ કરવા જવાના છીએ. એ હતું ત્યાં જવાનું હોય, મને ખબર જ તો કંઈક લેવું હોય ત્યાંથી ને કાંઈ જવાય છે તો હું કોની હારે જાઉં? તો કોણ પાઈ જાઉં મારે? કે તું આવજે હારે તો ન જાવ. હાલા સન્ડે આવીશ? હું તો આવું, મને હોવાનું હું નાકે ઉભો રહી, તું જાજે. તો ભાઈ બસ તારે આવવું નહીં. આઈથી મારે એકલા જવાય નહીં. મારે ક્યાં જાવું? ત્યાં તો જાવ જ તે ને, એટલે જાવ. હે તું આવતો જા. રવિવાર કોણ મારા લેવું હારે આવવાનું, એટલે હું ક્યાંય નહીં જાઉં. હું તો આવતો સારું કાંઈ નહીં, આપણે જોડે જવાનું છે પણ એ જરાક ટિફિન ને બધું મૂકે તે આપણે એક કપડાં સુકાઈ આવ્યા પછી નીકળીએ. શું કેવું? ઓકે ઓકે, કાંઈ સુકવી નહીં. જાઓ તમે ત્યાં, હું આવું. અમે આ બધું મૂકીને શું કરવા જાવું છે તો કે? ડીકીમાં માલ મૂકવા. હા, બીજું બસ બીજું શું હોય? એ તો કપડા મૂકી જાય, હું આ બધું મારું વાળી ફોડી જાઉં. કાંઈ નહીં, ચાલો આપણું કામ પતાવી દે પછી નીકળે તો કન્ટિન્યુ રહેજો. વાગ્યા છે બપોરના 1 અને આપણે આવ્યા હતા પછી શોપિંગ કરવી હતી, કરીને આવ્યા અને હવે અત્યારે આપણે જમવા બેસીએ છીએ. તો દ્રષ્ટિ અહીંયા કાકડી કાપે છે ને? હા બસ જો હવે રસોઈ થઈ ગઈ છે. માસી અહીંયા બનાવી છે ઢેફલી. જો આ સુખડી છે ને, સુખડી બની સારી, ગરમ હતી ને એટલે ભાવી, બાકી મને નથી ભાવતી. તો માસી તો જોઈ આમ ચકાચક કેવા રેડી થઈ ગયા છે. તો કાંઈ નહીં, જમવા બેહીએ. કાંઈ શું કેવું માસી? હે થાકી ગયા છે? તમને કે તમને કહું છું. મને કે હા, ના રે બેટા, હું કાંઈ થાકી નથી. જો રસોઈ કરીને તમારા માટે તૈયાર કરી. મેં કીધું કામ કરો સવારના, તે થાકી ગયા. કાંઈ તૈયાર કરી રસોઈ ને હવે જમવા બેસું. માસા આવી ગયા છે જમવા. શું કહે માસા? હારું? હારું, તને કેમ છે? અમારે હારું. માસીને પૂછી તબિયત પાણી? બધું પૂછવું આવતા વેત. આજ તો એને હુકડી બનાવી છે. હા, આજે નામ સારું હોય છે મોડ એટલે હુકડી બનાવી. 3 કિલો વજન આ વીકમાં વહી ગયો. હુકડી ખાઈ ખાઈને. હુકડી ખાય. કાંઈ નહીં, એવું હાલે છે. આપણે જમી લઈ દાળ ભાત શાક કાકડી એવું બધું ખામાં તારા મોઢે નકરી ફડકી નીકળશે. માસી કાલ જાત્રામાં 4 ગામની જાત્રામાં જાય છે. હા, તમને જ જાતા હારો નહીં, એકલા જ જાય છે. એકલા શાંતિ કા? તમારે ઉપાધિ ને એને નહીં. હા, મારે તો શું છે, ડિસ્કો કરે હવે જા. હું જાઉં જાત્રામાં તો એ ડિસ્કો કરશે, બોલે એમ ગમશે મારું વગર. એટલાથી શાંતિ. એમ અચ્છા એવું. હું અત્યારે ભેગા નથી થઈ જતી. મેં તો હું પણ તમારે ન લઈ જાવ, એને શાંતિ ને તમારે શાંતિ ને. આ બધું બે બાજુ સરખું જ હોય. અમે વેવાયનું જાત્રામાં જઈશ. જો આ તો જાત્રામાં જાય છે, મારા મમ્મી જાય છે, માસી જાય છે અને દ્રષ્ટિને સાસુ જાય છે ને, બા જાય છે. બા છે ને. હા, તો એના મમ્મી ને લઈ જાય છે. એવા એવું કામ કરી તો એમ તૂટી જાય, પણ આ અંદર જાત્રામાં નવરા થાય તો કઈ ઓલું થાય ને. અમારા ભાઈ કામ છો તમે. હા, અમે તો હું નકરી જાત્રા જ કર્યા. પહેલી વાર જાય છે, જવા દ્યો ને તમારે શાંતિ ને એને ફરાઈ જાય કા. પણ આ 4 થી 5મી વાર જાત્રા છે. તમે જાતા જાઓ હવે હારો હે. પણ તો પછી એકને તો જાત્રા નહીં થાય. કાંઈ નહીં, માસીને કરાવો, એનું અડધું પોઈન્ટ તમને મળશે. પૂજા જાઉં ને દર્શન કરું કે નામ લઈ લઉં છું. હા બસ. મેં કીધું મને એને કરાવી છે એટલે એને ફળ અડધું મળી જાય. અડધું ફળ મળતું હોય તો હજી 5 જાત્રા થઈ. હાલો, માસીને પરમિશન મળી ગયો, ગમે ને વહી જવાનું. મારી મમ્મીને આયરે લઈ જવાના, તમે બે બેનો રખડજો. હજી કડાઈઓ ફોન કરી દે એટલે હું છે કૈલાસ વાસીને પરમદિને ફોન કર્યો અને કીધું હોય કે હું બ્લોગ જોઉં છું કે તું હમણાં એક દિન ઘરે ગઈ હતી કે દ્રષ્ટિ બોલતી હતી કોકને એમ લાગશે પાછું અસર એટલે જોવે છે એટલે માસે એમ કે કડાયા ફોન કરીને કૈલાસ માસી જોવે તમને ફોન કરશે પાછા. પછી કહેતા નહીં કે બ્લોગમાં મૂક્યું હું કામ એને એક બેન રહી જાય છે. ઈ નો હાલે. કૈલાસબેન ને કઈ તારો પગ દુખે એટલે આ વખતે નથી તો ઓલા આપણે ત્રણેય હારે જવાનું છે. હા તે બસ એનાય બોલાઈ લેવાના, પછી તમે ત્રણેય બેનું જાજો. એક રહી જાય એનો મજા આવે. ત્રણેય બેનું ને બા આપણે ચારે. હા, આખો વેલો.
કારેલા વેલો ઈ તો જી હવે જી કારેલાનો બટેકાનો ગમે એમ પણ આ વેલો છે ને કડવો છે, મીઠો હોવો જોઈએ. એમ પાસે માસા રહેવા દ્યો. હા એમ કહેવામાં હમણાં ત્રણેય બેનો ભેગી થાય ને તો આપણો મારો વેલો ભાઈ કડવો ચોથા કરી લેવો. નાખશે. ચોથો મારો ભાઈ, જો મારા ભાઈ ને લઉં ને હાંજે તમારો વારો પડે. વેલામાં પાછા એના મમ્મી આવે છે એટલે એને મીઠો લાગે છે. મારા મમ્મી ને જ લઈ જાય ખ્યાલ છે. આવે છે. ખાઈ દે એવું હાયલા કરે. હવે આપણે જમી લઈ. દ્રષ્ટિ શું કે જમી લેવું છે? હવે જમી લઈ પછી થોડીક વાર હુઈ જઈને પાછા શોપિંગ કરવા થોડું જાવું તો પછી જાશું પાછું. ઓકે કાઈ નહીં પહેલું તો કન્ટિન્યુ કરો, આપણે જમી લઈએ. મેડમ અને અમે આવી ગયા છીએ અત્યારે ઘરે. જુઓ મેડમ ચા બનાવે છે. અમારા ભાઈ અને નીરુભાઈ અને મમ્મીને તો સોમવાર છે એટલે એ જમ્યા નથી ને અમારા ભાઈ ને નીરુભાઈ જમી લીધું છે. હવે અમારા મમ્મીએ અત્યારે બનાવી નાખ્યું છે મોસન થાળ. હે ને મોસન થાળ ને શુદ્ધ ભાષામાં શું કહેવાય? શું કે બીજો ગોળા. ફર્સ્ટ ક્લાસ. કોને? શારદા માસીએ બનાવ્યો. મમ્મી અને શારદા માસીએ મોસન થાળ બનાવ્યો છે. બીજું શું શું બનાવ્યું છે? ચક્કરપારા ને પૂરી. કોના કોના ઘરે બન્યું છે? ખાતે ચક્કરપારા જ કહેવાય. શક્કરપારા. આ શક્કરબાગના શક્કરપારા. આવું બધું બની ગયું. કોના કોના ઘરે હાથમ આઠમની તૈયારી ચાલુ થઈ ગઈ છે કહી દેજો. આપણા ઘરે કહેતું નહીં થઈ ગઈ. એક ગાણ તો ખાઈ ગયા. આ બીજા ગાણમાં થોડુંક નવું આવ્યું છે આ મોહન થાળ. હે ને અડદિયા ઓલામાં આવે કાં પહેલા મહિનામાં ઉત્તરાયણ ઉપર. અને આપણા લાડવા ભાઈ લાવ્યા હતા તો મને સમાચાર મળ્યા છે તમે આઈટમ કરવા જાવ છો. મારો ભાઈ બિચારો ભૂખ્યો રહેશે હો. કા એને નીંદરમાં નીરુભાઈ યાદ આવશે પછી રોશે. સાનો કોણ રાખશે? કોક કે હા દેર છે કે જેઠ છે ખબર નથી પડતી હોય. આપણે બધું હાલે, આવું કઈ હોય નહીં. હા સિંહ છૂટો થાય. સિંહ છૂટો થાય. હરખ છે આમ જો હરખ. સિંહ છૂટો થાય જંગલમાં. અમે આજે છૂટા હતા પણ ખાતે હતા. એ તો મને ખબર જ છે. નિરૂપા આવે પછી તું જવાની જ છો. હા તો તહેવાર ઉપર જવાનો દે પછી શું કામનું? ગયા વખતે 11 પછી ગઈ વરસાદમાં હેરાન થઈ. એકચ્યુઅલી મને છે ને તારા વગર તો બહુ એકલું લાગે એમ થાય. બાજુ આવું બધું કહેવાનું હોય ખાલી કેમ બહુ એટલે શું છે કે આમ રોકાઈ જાય નકર પછી ભાઈ મૂકવા જવું પડે. હા આપણે પરાયણનું હોય મૂકવા જવાનું. શું કે મૂકી આવી જ હોય. આમ થોડીક આમ શું કહેવાય ઉપર આમ જો ટેન્શન બહુ હળવો રહે થોડી સમજી. તને શેનો બોજ છે? તારે એક વાગે ન કરે આવું હોય તો ન હોય ફેર ન પડે. એક વાગે પણ હું મારું કામ જ કરતો હોય. હું કઈ રખડવા ન ગયો હોય. સા ન વહી જાય જોઈશે ડખામાં નકર ફકવા થઈ જાય. તો અત્યારે તુરિયાનું શાક અને આપણી ભાખરી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે. શાક ને ભાખરી ખાઈને મળીએ તમને બધું થોડું ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. પહેલા શક્કરપારા તો રવો જાડો આવી ગયો હતો ને. હું હતો રવો હતો ને રવો જાડો આવી ગયો તો થોડાક ભાખરી જેવા જ હતા. અમારા ભાઈ ચક્કરપારા મસ્ત. કોને બનાવ્યા? કોને? તો ભલે. નકર મારી જેમ વખાણ નથી કરતો ને વીક નો માર્યો. ના તેડા એને જેવું પાય બધું ત્યાં કર્યું છે. મમ્મીએ લોટ બાંધી દીધો. કાંઈ વાંધો નહીં. હાલો સાચીને કહીએ કોણ શું સારું બન્યું છે. મોહન થાળ હવે તો ખાઈ જ લેવું ને. હવે થોડું કાંઈ ફરીને બનશે. ના એવું કાંઈ નથી કરવાનું થતું. જે બન્યું છે ખાઈ લેવું પછી મૂંગા મોઢે ખાઈ લેવાનું હોય. આ તો હું વાત કરું છું ખાલી. બાકી આપણે કોઈ દી પર્પસ કર્યો જ નથી ખાવા બાબતે કે આવું બન્યું ને તેવું બન્યું. આપણે ખાઈ જ લઈએ.
કે આપણે કઈ કહેતા કેદી મેં તને કીધું કે આવું બનાવ્યું ને આવું કોઈ દી બનાવ્યું નથી નથી કીધું ને ભાખરીનું જ કે વાગે છે એમ એ તો શાક? તીખું લાગે છે એ તો ભાઈ ખાતો નથી એ વાત તો કહેવાની રહી પણ એ જે તીખું હોય તો ન ખાવ બાકી ખાવું નહીં તીખું હતું ખાવું હતું પાછું આવે રોતા રોતા આવ્યા કાતિકો જો બોર જવડા આંગળા પડી ગયા બધો એને અંધારું નથી ગમતું અંધારું નથી ગમતું ને બેટા હે ગમે છે કે ગમે છે તો અહીંયા રહેવાનું તારો કૈલાસ બાકી રાત લાઈટ ચાલુ રાખીને હુવે છે તમ તારે હો ને તો હાલો ગાઈસ પેલા ખાઈ લઈ થાકી પાકીને આવ્યા છીએ અમારા મેડમ સીધા સાયા વળી ગયા છે થોડીક ખરીદી કરવા ગયા તા કા અત્યારે બધા છોકરાને પડ્યા જો અત્યારે બધા છોકરાને રમાડે છે અહીંયા બેન અમારા સવારના બોલતા શીખી ગયા છે ભ્ર ભ્ર કરે છે આ તો વરદ દીકો વાતે કરો જો હા તમને અંદર એમને આમ સબસ્ક્રાઇબ કરો શેર કરો એમ બોલ બોલો હા એની ભાષા બોલી જ દે અમાર ઢીંગુઈ કહે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બોલ તો દીકો હા. હા બોલ તો બધું આ ભાઈને બેહાડે ને એટલે નકરા પગના અંગૂઠા જ ગણ્યા જુઓ કેવો આ બે હતા શીખી ગઈ અમારી બેન કા આમ ઊંચું આને વિચાર માથાનો ભાર વધારે પડે આમ જો અંગૂઠા જ ત્યાં આમ જો હા હવે જો કા કા દીકા હા તમે કઈક આમ બોલાવો તો બીજા હા દેવાંગ બોલાવો તો બીજા ઊંચું જોવે ને દેવાંગ અંગૂઠા ઢાંકી દે અંગૂઠા ઢાંકી દીધા હું દીકો જા અમારી તઈ જે ટટર બે હતા ને ટટર ની બે કાનું નીરો લાંબુ થવું છે દેવાંગ દેવાંગ નથી કાઢતો હા એ ભાઈ સિરિયસ મૂડમાં જ રહે છે ને આ બેન છે ને ફની મોડમાં હોય એમાં ખાલી મૂડમાં હોય પણ સાંજ પડે ને તો એ સિરિયસ કરી દે બધાયને રોજ હા? મોડમાં થઈ જાય રાતે 12 વાગે તમારો અવાજ આવે એટલે અમને ખબર પડી જાય દેવાંશી દીદી રોવે છે એમ એને એકલા હું ભાઈ આખા બેડમાં હે ન હુવડાવો હોય હે ઘોડિયા હું ગમતું નથી હા ગાદી ગો અત્યારથી ઈર્ષા થાય તો ચિરાગ એ બધા પલટી ગયા કાણું હા, એનો પગ ગોઠણ તો વળી ગયેલો છે એને ઊંધું જ ગમે એને ઊંધું મજા આવે ઊંધો ઊંધો પડ્યો રેમાં જ કરે જો એને છે ને બોલે કે જે ગાડલીની જરૂર છે વચ્ચે એટલે ઓલી ફરે ને સુંદરી એમ ઈ લપટા કરે ફેરા કરે કેવો આમ જો ફેર્યો આમ જો ફેર્યો એ આમે ફરે ચિરાગ એને ફરવું હોય ને તો હા દેવાંશી દીદી હે દેવાંશી સોધુ એ બધું હોય ચિરાગ આમ આને બહુ બધા નહીં રમાડે દાંત જ નથી કાઢતો ભાઈ સિરિયસ રહે છે ના ના સિરિયસ કાંઈ નહીં હજી ઈ 1 મિનિટ નાનો છે ને એટલે હજી 1 મહિનો મોટો દાંત કાઢશે સમજો માનો એ બીમાર છે ને પાછો તાવ એને ભાઈને તાવ આવી જાય છે હાલતા થોડોક ગધીકો કાંઈ નહીં જો આવી રીતે છોકરા રમાડીએ છીએ હમણાં અમાર મેડમ નવરા થાય ને પછી આપણે પાછા મળીએ તમને કાનડી છે મારી દીકુડી હા કાચી ભત્રીજીને ડખો થઈ ગયો કા ડખો થઈ ગયો ને જો એને તો ભાળી જ નથી મૂકતી એને એમ થતું હોય છે ને હું રસ મલાઈ ખાવ ચાટવા જ માંડે છે હા તારો ગાલ ભાળો જ નથી મૂકતી ગાંડી છો કા દીકો કેમ એમ કરશો થૂકના લબ્બા ચોપડે છો ઉઘરી હા. હા જો વાતું કરે હો હવે આજ તો વાતું કરતા શીખી ગઈ છે હું બોલજો કેમ બોલાય એમ બોલાય કેમ બોલાય તારી યાર કેમ મજા આવી બોલાય? ગઈ કા આને હાલે છે ભાઈને નથી હાલતું ભાઈને નથી હાલતું કા ભાઈ નથી બોલતો ભાઈ ગાંડો છે દીદી ડાય છે કા એમ દીદી ગાંડી થઈ જાય હમણાં ઘરે જા એટલે કરશે બગડા સટી કાબય ઓલા જ નથી દેવું મોઢું ના એમ ન કરે વાળ નહીં વાળ મૂક દે વાળ મૂકી દે કેમ પણ મૂકી દે વાળ કેમ પણ લાફો મૂકી દે હો તારે ગાલ ઢકાઈ જાય બોલીને હથિયાળી બોલ બોલ તો
દીકરા નખ કેવા છે આમ કરતો કાનમાં લોહી કાઢાય જો નખ તો કાનમાં જો ને એને લોહી અરે કાઢાય આ અહીંયા નાકે દેખાય છે જો ને એને બાકોસિયા ભરી જાય છે શું કહેવાય બાકોસિયું જ કહેવાય ને સિરોટિયા કે શિરોટી સિરોટિયા અને ભાવનગર વાળા બાકોસિયા કે રાજકોટ વાળા બધા શિરોટિયા કે સિરોટિયા દીકા? સિરોટિયા આપણે કયા અમરેલી ને હા અમરેલી અમરૈયા જામનગર અમરેલી રાજકોટ જુનાગઢ ભાવનગર કા દીકો હે એટલે હ દીકો એટલે હા કાનો છે નાનો કાનો છે કાનો નહીં રાધા છે રાધા કાના છે કાનો કાનો તો ભઈલો કા રાધુ કા લે કાંઈ નહીં ગાઈશ તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ નાનો એવો વ્લોગ આપણો હાલો કે લાઈક કરો કેવો share લાગ્યો? કરો, કે તો? કયો તો બોલો તો લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે આવા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ